રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દઈએ છીએ. તો એને કહીએ છીએ આપણે સૌથી પહેલું નામ મીટર બ્રિજ. હવે મીટર બ્રિજ જે છે એ કેવી રચના છે? તો મેં તમને કીધું કે ભાઈ એ બંને જે છે એ એક જ સિદ્ધાંતને અનુસરે છે, મીટર બ્રિજ અને પોટેન્શિયોમીટર. તો એ સિદ્ધાંત જે છે એને આપણે કહીએ છીએ આપણા વિસ્ટન બ્રિજના સિદ્ધાંતને અનુસરે છે. વૈજ્ઞાનિકોને વિચાર આવ્યો કે જો R1 ભાગ્યા R2 ઇઝ ઇક્વલ્સ ટુ R3 ભાગ્યા R4, અથવા તો આપણી પાસે 4 ભાગ છે, જેમાં ગુજરાતીમાં જોવા જઈએ તો 1, 2, 3 અને 4, એને કહેવાય છે ચારે ચાર ભુજા. ભુજા એટલે બાજુઓ. જો ચારે ચાર બાજુઓમાં સામસામેની બાજુઓ જે છે એનો ગુણોત્તર, અને આ બે સામસામેની બાજુઓનો ગુણોત્તર જે છે એ સરખો હોય એટલે અચળ હોય, તો વચ્ચેમાંથી પ્રવાહ પસાર કરીએ તો પ્રવાહ શૂન્ય થાય છે. નંબર 2, વોલ્ટેજ છે એ પણ શૂન્ય થાય છે. નંબર 3, અવરોધ હોય તો અવરોધમાંથી પ્રવાહ કે વોલ્ટેજ વહેતા નથી. તો એવી કોઈ રચના બની શકે જેનાથી આવા આપણા પોઈન્ટ શોધી શકીએ કે આવું ક્યાં પોસિબલ થાય, અને એના આધારે મીટર બ્રિજની રચનાની શરૂઆત થઈ. તો મીટર બ્રિજ જે છે કેવી રચના હશે? તો મીટર બ્રિજ જે છે એમાં આપણે પાસે આવી રીતે એક આખું લાકડાનું બોક્સ હશે, લાકડાનો આખો મોટો પટ્ટો હશે, એના પર ફૂટપટ્ટી રાખેલી હશે, અને ફૂટપટ્ટી જે છે એ 100 સેન્ટીમીટરની હશે. તો એની ઉપર આવી રીતે આ જે રેડ કલરનો ભાગ દોરું છું એ ધાતુનો હશે પટ્ટી તરીકે. તો આ ધાતુનો એલ્યુમિનિયમની પટ્ટી હશે, અથવા લોખંડની પટ્ટી હશે, અથવા નાઇક્રોમ છે, ગેલ્વેનિયમ છે, અથવા ધાતુનું મિશ્રણ છે, એ જોડેલું હશે. નીચેના ભાગમાં એક નાનકડી પટ્ટી દોરી દઉં છું, જે બનેલી હશે આપણી જે લાકડાની પટ્ટી દોરીએ છે, જોડી દઈએ છે, એ જ પટ્ટી છે. તો એ પટ્ટી પર 1 થી 100 સુધીના આંક લખેલા હશે, અને એમાં એક જોડાણ કરવામાં આવે છે જેને કહેવામાં આવે છે આપણે જોકી કી. જોકી કી એટલે શું છે સમજાવું છું તમને. આ પહેલો જે ખાંચો છે ત્યાં મારી ઈચ્છા પ્રમાણેના અવરોધો જોડું છું. એના માટે શબ્દ વાપરું છું રેઝિસ્ટન્સ બોક્સ. અને બીજો જે અહીંયા અવરોધ હશે જે શોધવાનો હશે એને નામ આપી દઉં છું હું S. એને તમે નામ આપી શકો છો R. R ની જગ્યાએ તમે લોકો ખાલી અવરોધ પણ જોડો તો વાંધો નથી. અને એ ભાગ જે છે R લખેલો ત્યાં આગળ આપણે જોડીએ છીએ રેઝિસ્ટન્સ બોક્સ. કોઈને ખબર છે રેઝિસ્ટન્સ બોક્સ એટલે શું ભાઈ? રેઝિસ્ટન્સ બોક્સ કોને કહેશો ભાઈ? કોઈને ખબર છે? એની આઈડિયા કોઈને પણ? અવરોધનું ખાનું સાહેબ. અવરોધનું, હા બોલ બરાબર બોલે છે. અવરોધનું ખાનું બોક્સ. અવરોધનું ખાનું કરતા આપણે એક લાકડાની આટલી પેટી જેવું હશે, અને લાકડાની પેટી જે છે એની અંદર કાર્બનના મિશ્રણ જે છે મૂકેલા હશે. હવે કાર્બનનું મિશ્રણ એટલે કેવું ખબર છે? કાર્બનનો પાવડર હોઈ શકે, એ પણ અવરોધ ધરાવે છે. અને એની ઉપર આવી રીતે બે આ તમારી જે આ જે કી અહીંયા બતાવું છું ને, આવી કી હશે, એવા નાના નાના જથ્થાઓ હશે લાઇન્સ, અને આમાં કી પ્રેસ કરવાની આવે. તમે જેટલી કી હશે એ પ્રમાણેના અવરોધની કિંમત જે છે વધારે કે ઓછી કરી શકો. ચલિત અવરોધ પણ કહેવાય એને. ચલિત અવરોધ એટલે આપણને ખબર છે કે જેની કિંમતો તમે બદલી શકતા હોય એવા અવરોધોને કહેવાય છે ચલિત અવરોધો. તો ચલિત અવરોધ જોડી શકો છો. S ની કિંમત તમારે શોધવાની છે. હવે એની વાત કરું તો નીચેના ભાગમાં જે પટ્ટી જોડી દીધી છે એની લંબાઈ છે આપણી પાસે 100 સેન્ટીમીટર. તો નીચેની પટ્ટી જે છે એના આંક આપતા જઈએ તો લેટ્સ સે પોઈન્ટ A અને લેટ્સ સે પોઈન્ટ B. તો પોઈન્ટ A અને પોઈન્ટ B જે છે એની લંબાઈ છે આપણી પાસે 100 સેન્ટીમીટર. પ્લસ A અને B ની વચ્ચે કોઈ પોઈન્ટ નક્કી કરી નાખું છું. ત્યાં એક વાયરનો પોઈન્ટ, સ્ક્રૂ જેવો પોઈન્ટ આપ્યો હશે, અને એ પોઈન્ટ જે છે એને હું જરા હાઇલાઇટ કરી દઉં અહીંયા આગળ. ગ્રીન કલરનો પોઈન્ટ આપી દઉં છું, એને નામ આપી દઉં છું X. A થી લઈને X સુધીનું અંતર જે છે, અથવા તો પોઈન્ટ આપી દઈએ છે P, એને આપી દઈએ છે. તો A થી લઈને P પોઈન્ટ છે ત્યાં સુધીનું અંતર છે X છે. આખા AB ની લંબાઈ જે છે 100 સેન્ટીમીટર છે. તો P થી B સુધીનું અંતરને કહેવામાં આવે છે 100 - X. આટલે સુધી ક્લિયર થઈ ગયું બધાને કે ભાઈ આવી રીતે આપણી આ જે મીટરની નીચે જે પટ્ટી આપેલી હોય છે, જરા એની લંબાઈ બતાવી દઉં તમને નીચે. તો લેટ્સ સે પોઈન્ટ A થી લઈને આ પોઈન્ટ B સુધી જે છે એ 100 સેન્ટીમીટરની પટ્ટી હશે. અને આ 100 સેન્ટીમીટરની જે આ પટ્ટી જે છે તેમાં પોઈન્ટ જે છે P છે, ત્યાં એક સ્ક્રૂ જેવો પોઈન્ટ છે, ત્યાંથી વાયર ખેંચવામાં આવે છે, અને આપણી આવી આ પેન હોય એની ઉપરનું આવી રીતે આ ખોલી નાખીએ આપણે, અહીંયા વાયર ભરાઈ દઈએ, અને આ જે છે એને કનેક્શન જે છે બંધ કરી દઈએ છે.
એટલે આ જે છે એનો એક છોડો વાયરથી કનેક્ટ થઈ ગયો અને એને તમે આ 100 સેન્ટીમીટર વાળું જે વાયર જે છે અથવા તો એનું કનેક્શન જે છે ગેલ્વેનોમીટર જોડે કરવામાં આવે છે. એટલે પ્રવાહ આપણે અહીંયાથી આ મારી ફૂટપટ્ટી છે, આ પેન છે, એને ખાલી 18 ટચ કરીને આગળ જવા દેવાનું, એક પોઈન્ટ પર પહોંચવાનું. એ લંબાઈના આપણી ફૂટપટ્ટી ઉપર આપણો ગિટારની જેમ તારો જો તાર હશે, ધીમે ધીમે જતા જાઓ, ગેલ્વેનોમીટર જોતા જાઓ. ગેલ્વેનોમીટર જે પોઈન્ટ પર પહોંચે અને 0 બતાવે એ પોઈન્ટને કહેવામાં આવે છે નલ પોઈન્ટ. એટલે કે નલનો મીનિંગ આપણને ખબર છે કે જ્યાં વોલ્ટેજ, જ્યાં પ્રવાહ બંને કેવા થાય, 0 થાય. તો આવી કન્ડિશન જે છે એ આપણે અહીંયા પ્રેક્ટિકલમાં જોવાની હોય છે અને પ્રેક્ટિકલમાં સિમ્પલી 2 મિનિટનો પ્રેક્ટિકલ છે. પણ જો તમને આનાથી ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછી શકે છે કે ભાઈ પોટેન્શિયોમીટર છે, મીટર રીત છે, કયા સિદ્ધાંત પર કામ કરે છે, તો આપણે કીધું કે ભાઈ એ બંને કયા સિદ્ધાંત પર કામ કરે, તો બંને કામ કરે છે આપણે વિસ્ટનબ્રિજના સિદ્ધાંત પર. જો પોટેન્શિયોમીટર કે વિસ્ટનબ્રિજના સિદ્ધાંત પર કામ કરતો હોય તો એનાથી શું થઈ શકે, તો મેં તમને કીધું અજ્ઞાત અવરોધ શોધી શકાય, જે આપણે શોધ્યો. આપણને ઘણી વખત સ્કૂલમાં એક્ઝામ, આપણી જે નજીકમાં પેલી સ્કૂલ છે એ લોકો એવું પૂછે છે કે શું આપણે પોટેન્શિયોમીટર, મીટર બ્રિજ સિવાય બીજો કોઈ ઉપયોગ છે કે જેના તાપમાન સાથે સંબંધ હોય, તો વિસ્ટન બ્રિજથી અજ્ઞાત તાપમાન પણ શોધી શકાય છે. ઘણી સ્કૂલના પ્રેક્ટિકલ CBSE વાળા આ પ્રેક્ટિકલ કરાવે છે, ભલે સિલેબસમાં ના હોય. તો આ થઈ ગયો આપણી પાસેનો એના પોઈન્ટ્સ. હવે તમને જે પેન જેવો ભાગ હતો જેની પાછળ તમે વાયર જોડ્યો હતો એને કહેવામાં આવે છે જોકી કી. જોકીનો અર્થ એવો થાય કે તમે કદાચ હોર્સ રેસ દેખી હશે. જોકી એટલે કંટ્રોલિંગ, જે ઘોડાને કંટ્રોલ કરે છે, જેને હાથમાં રેઇન્સ હોય છે, ઘોડાને કંટ્રોલ કરવા માટે એની દોરી, એને કહેવાય રેઇન્સ. તો જોકી કી કહેવાય છે. જોકી કી નો મીનિંગ એવો થાય કે આ પોઈન્ટ જોકી કી નક્કી કરશે કે ક્યાં વોલ્ટેજ, ક્યાં પ્રવાહ શૂન્ય છે. તો અહીંયા ઉપર લખેલા છે આર અને એસ, જ્યાં એ અને પી જે છે એ એટલા ભાગને નામ આપી દઉં છું હું ક્યુ, અને જ્યાં પી થી બી છે એને નામ આપી દઉં છું હું એક્સ. તો આપણી આકૃતિ પ્રમાણે જોવા જઈએ તો વચ્ચેનું ગેલ્વેનોમીટર જે છે આ આપણો એ પોઈન્ટ, આ આપણો બી પોઈન્ટ છે, નીચેનો છે સી છે અને ડી છે. તો આપણને પોટેન્શિયોમીટર દેખાયું કે આર ભાગ્યા ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ તો એસ ભાગ્યા એક્સ. આર એટલે અવરોધ છે, ક્યુ એટલે લંબાઈ છે. કેટલી લંબાઈ છે, તો કે ભાઈ એક્સ લંબાઈ છે. એસ જે છે એ આપણો અવરોધ છે અને જ્યાં એક્સ લખ્યો છે ત્યાંની કિંમત કેટલી છે, 100 - એક્સ. તો હું કદાચ આજ ક્યુ અને એક્સ ની જગ્યાએ આને હું L1 અને L2 નામ આપી શકું છું. તો ચલો ભાઈ L1 L2 નામ આપી દઈએ તોય વાંધો નથી. તો ક્યુ અને એક્સ ની જગ્યાએ કામ ઈઝી થઈ ગયું હવે તો આઈડેન્ટિફાઈ કરવું. તો AP ઇઝ ઇક્વલ્સ ટુ L1 અને PB ઇઝ ઇક્વલ્સ ટુ તો L2. તો R ભાગ્યા L1 અને S ભાગ્યા L2. સમીકરણ એવું કહે છે કે અવરોધ સિવાય બીજો એક સંબંધ છે, કયો, તો કે ભાઈ R ભાગ્યા S ઇઝ ઇક્વલ્સ ટુ તો L1 ભાગ્યા L2. તો વિસ્ટન બ્રિજ માત્ર અવરોધ સાથે સંબંધ ધરાવે છે, જ્યારે આપણે મીટર બ્રિજ ઉપરથી અવરોધ અને લંબાઈ સાથેના સંબંધો મેળવી શકીએ છીએ. એટલે આપણે અહીંયા લંબાઈમાં ફેરફાર કરીને આપણી જોકી કી ફેરવીને નલ પોઈન્ટ મેળવી શકાય છે. આવા અલગ અલગ પોઈન્ટ્સ તમે પ્રેક્ટિકલમાં તમને કહેશે. પ્રેક્ટિકલમાં તમને એમ કહેશે કે આ એસ ની કિંમત ફિક્સ રાખી હશે અથવા શોધવાની કીધી હશે, અલગ વસ્તુ છે. અધરવાઇઝ રેઝિસ્ટન્સ બોક્સ જે છે એમાંથી 100, 200, 300, 500 કાઢતા જાઓ અને લંબાઈ L1 L2 જે છે ત્યાં નલ પોઈન્ટ તમને શોધવાના કીધા હશે, શોધતા જાઓ એટલે તમારું મીટર બ્રિજ જે છે તમારું કામ પતી જાય. તો આ થઈ ગઈ તમારી આકૃતિ અને આ થઈ ગયો તમારી થિયરી, જેને કહેવામાં આવે છે મીટર બ્રિજ. થિયરી નંબર 2 ચેપ્ટરની છેલ્લી થિયરી, જેને કહેવામાં આવે છે પોટેન્શિયોમીટર. છેલ્લી થિયરી છે આ છેલ્લી થિયરી છે ભાઈ આ ચેપ્ટરની. હવે પોટેન્શિયોમીટર ના ફાયદાઓ નલ પોઈન્ટ એટલે હે નલ પોઈન્ટ એટલે હા દેખ, નલ નો મીનિંગ થાય છે ને નલ, પછી એના સમાનાર્થી શબ્દ તને કહી દઉં છું, વોઇડ અથવા એને કહેવામાં આવે છે ઝીરો. નલ પોઈન્ટ, વોઇડ પોઈન્ટ અથવા ઝીરો પોઈન્ટ. બહુ હાઈફાઈ ઇંગ્લિશ બોલતા હોય
ફોરેન વાળા એ લોકો એને વોઇડ પોઈન્ટ કહે છે. અમેરિકામાં જે લોકો વિસ્ટર્ન બ્રિજ ભણતા હોય, અમેરિકામાં જે લોકો મીટર બ્રિજ ભણતા હોય, એ લોકો એમ કહે છે વોઇડ પોઈન્ટ્સ. વોઇડ નો અર્થ થાય 0 પોઈન્ટ. એવું બિંદુ કે જ્યાં તમે આ તમારી જોકી કીને લઈ જાઓ, ત્યાં પ્રવાહ, અહીંયા મેં જો આ એક એરો બતાવ્યો છે, રાઉન્ડ ની અંદર એરો એ મીટર નો સિમ્બોલ છે. ધ્યાન રાખજો, આ એ મીટર નો સિમ્બોલ છે. તો એ મીટર એટલે કે પ્રવાહ 0 બતાવે છે. તો જ્યાં આવું પોસિબલ બન્યું, જે લંબાઈએ, અહીંયા મેં પી બિંદુએ બતાવ્યું છે, તો પી બિંદુ આપણું નલ પોઈન્ટ કહેવાય અથવા તો વોઇડ પોઈન્ટ કહેવાય. અને 0, તો આના પરથી ઘણા બધા ગુજરાતીમાં શબ્દો બન્યા છે. હા બોલો ને ભાઈ. તો પોટેન્શિયોમીટર જે છે એમાં વિસ્ટર્ન બ્રિજના સંદર્ભે કામ કરે છે. અને બે ફાયદાઓ જણાવો. તો જ્યારે મેં ચેપ્ટરમાં તમને વિદ્યુત કોષ ચલાવ્યો હતો ત્યારે પણ કીધું, તું ફરીથી કહું છું, પોટેન્શિયોમીટર એકમાત્ર એવું સાધન છે કે જે આંતરિક અવરોધનું માપન કરે છે. બીજું, આપણે અત્યારે સિલેબસમાં નથી પણ ભૂતકાળમાં લોકો આવું કહેતા હતા, ઝેડ પરમાણુ ભારાંક. જ્યારે ઇલેક્ટ્રોપ્લેટિંગની ઘટના હોય એટલે તમે લોકો એમ કહો છો કે ભાઈ દાગીનાઓ પર ગિલેટ ચડાવીએ છીએ, એને કહેવાય છે ઇલેક્ટ્રોપ્લેટિંગની ઘટના. તો કેટલા પ્રમાણમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવું છે, કેટલું જાડું લેયર રાખવું છે, એ આંતરિક અવરોધ નક્કી કર્યા પછી ખબર પડે. એના માટેનું સૂત્ર હતું M બરાબર તો ZIT. Z છે પરમાણુ ક્રમાંક છે, I છે પ્રવાહ છે, અને I ની અંદર V ભાગ્યા સ્મોલ r નો સમાવેશ થાય છે. T એટલે કેટલા સમય પૂરતું અને દળ એટલે કેટલું એના પર પ્લેટિંગ થયું, એનો આધાર આના પર છે. તો આંતરિક અવરોધનું માપન કર્યા વગર, પોટેન્શિયોમીટરની રચના નક્કી કર્યા વગર તમે લોકો પ્લેટિંગ જે છે એ કરી શકતા નથી. અને પ્લેટિંગમાં કેટલી માત્રામાં થશે એની માહિતી તમને મળતી નથી. એટલે પોટેન્શિયોમીટરનો સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ છે. સ્ટીલ અત્યાર સુધી કોઈ પણ સાધન એવું બન્યું નથી કે જે આંતરિક અવરોધનું માપન કરી શકે. સાથે સાથે બીજો એક એનો ઉપયોગ છે, સતત બદલી શકાય અને સાથે સાથે માપી શકાય. એમાં વિદ્યુત સ્થિતિમાનના તફાવત મેળવવા અથવા માપવા માટે પોટેન્શિયોમીટર વપરાય છે. તો અત્યાર સુધી જેટલી પણ ડિવાઇસીસ છે એમાં બે ફાયદાઓના કારણે પોટેન્શિયોમીટર જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે તમે પ્રેક્ટિકલ લેબમાં જશો તો આપણી પ્રેક્ટિકલ લેબમાં મલ્ટીમીટર વસાયેલા છે. બરોબર છે, મોસ્ટ ઓફ સારી સ્કૂલોમાં મલ્ટીમીટર હોય છે, આપણે મલ્ટીમીટર વસાયેલા છે. તો મલ્ટીમીટર કેવું સાધન છે એ પણ તમને કહી દઉં છું. મલ્ટીમીટર જે છે એ એક એવું સાધન છે જેમાં ઘણી બધી વસ્તુ એક સાથે માપી શકાય છે. હવે તમને આ ચેપ્ટરમાં એવું કીધું હતું મેં, કલર કોડ થી તમે અવરોધ શોધી શકો છો. પછી વોલ્ટેજ છે એ આપણે અત્યારે જેટલા પણ ચેપ્ટર્સ છે એ ડીસી છે, ડાયરેક્ટ કરંટ છે, એવું આપણી પાસે ઓલ્ટરનેટિંગ કરંટ હોય, એમાં વોલ્ટેજનું માપન થઈ શકે. એ જ રીતે પ્રવાહ પણ એસી અને ડીસી છે. ચેપ્ટર નંબર 14 છે જેમાં આપણે લોકો વાત કરીશું ટ્રાન્ઝિસ્ટરની પીએનપી અથવા તો એનપીએન પ્રકારના ટ્રાન્ઝિસ્ટર. અને કેપેસિટર છે એની કિંમત છે. કેપેસિટર તો ડીસીમાં જ કામ કરે છે, એમાં એસી ડીસી નો કોઈ સવાલ છે નહીં, સાધન જ છે. અને બીજો જે છે એને કહેવામાં આવે છે પોલારિટી અને કનેક્ટિવિટી. બરોબર છે, સાધન કેવું છે તમને બતાવી રહ્યો છું. તો આટલા બધા એનો ઉપયોગો છે. બધા સાધનો જે છે એમાં ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી પોટેન્શિયોમીટર જે છે એનો ઉપયોગ થાય જ છે. તો સૌથી પહેલું તમારી સ્ક્રીન નવી શેર કરું છું, એમાં જ શેર કરી દઉં છું, તો જરા જોતા રહેજો. તો સૌથી પહેલું સાધન છે મલ્ટીમીટર. તો તમારી સ્ક્રીન ઉપર જે છે સાધન છે એનું આ આકૃતિ છે. આ તમારું સાધન જે તમને આ મોટા દેખાઈ રહ્યા છે એને કહેવાય છે મલ્ટીમીટર્સ. જોઈ લો આ. હવે આને તમે ઝૂમ કરીને જોઈ શકો છો કે સૌથી પહેલું છે, જો આ વી છે, એમાં સિમ્બોલ છે ને આમ તરંગ સ્વરૂપ હોય, તરંગ સ્વરૂપનો સિમ્બોલ હોય એને કહેવાય છે એસી. જુઓ તમારી રાઈટ હેન્ડ સાઈડ પર એને ઝૂમ કરીને બતાવું છું. પછી જુઓ એમ્પિયર અને લાઈન અને ડોટેડ, જેમાં લાઈન અને ડોટેડ હોય એને કહેવાય ડીસી. ડીસી નો સિમ્બોલ છે એટલે પ્રવાહ ડીસી 200 માઇક્રો એમ્પિયર, 2000 માઇક્રો એમ્પિયર. પછી નીચે જુઓ
એક પોઈન્ટ દેખાશે તમને HFE લખ્યો છે અને ડાયોડ લખ્યો છે. તો આપણે પીએન જંક્શન ડાયોડ કરીને એક સાધન આવશે જ્યાં આપણે એવું જોઈશું કે એમાં જો કનેક્ટિવિટી મેં શબ્દ લખ્યો છે પ્રોપર કનેક્શન હશે તો તમને બઝર વાગશે. એના 2 પોઈન્ટ્સ લાલ અને બ્લેક કલરનો વાયર છે ત્યાં આગળ. પછી નીચે જુઓ અવરોધની કિંમત. હવે તમને કલર કોડ નથી આવડતો તો તમે અવરોધ જે છે એને પકડી રાખો આવી રીતે અને એક છેડો બ્લેક કલરના વાયરથી કનેક્ટ કરી દો, બીજો જે છે રેડ કલરથી કનેક્ટ કરો. એટલે તમારી સ્ક્રીન ઉપર જે છે કે તમને અવરોધ કેટલો છે એનું માપન બતાવશે. તો અવરોધ થઈ ગયો. એના પછી ઉપર જુઓ વોલ્ટેજ, લાઇન થી ડોટેડ લાઇન છે. ડોટેડ લાઇન એવો થયો કે ડીસી વોલ્ટેજ છે. તો ડીસી વોલ્ટેજ, એસી વોલ્ટેજ, એસી એમ્પિયર, ડીસી એમ્પિયર પ્રવાહ, અવરોધ, બઝર, કનેક્શન છે કે નહીં. અને નીચે જુઓ આ તમને દેખાય છે એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટર. એમાં EBCE એમિટર, બેઝ અને કલેક્ટર શબ્દ કહેવાય છે એને. તો એ બધા શબ્દો જે છે એ આખું આપણું સાધન છે, બરોબર છે. તો આ એક્ઝામમાં પ્રેક્ટિકલ ટીચર તમને આ બધા જ ક્વેશ્ચન્સ જે છે પૂછવાનો છે કે પોટેન્શિયોમીટર જે કયા સિદ્ધાંત પર કામ કરે છે. તો પોટેન્શિયોમીટર જે સાધન એમાં આ એના બધા ઉપયોગો છે. હવે 2 લાઈનની આકૃતિ અને 2 લાઈનનું સૂત્ર લખીએ એટલે ચેપ્ટર પતે. તો એની આકૃતિ જે છે એ આપણા હમણાં જે દોરી મીટર બ્રિજની સેમ આકૃતિ આપણી એના જેવી જ છે પણ થોડોક ફરક છે. આડી આકૃતિ હતી પેલી, આ જે છે એ ઊભી આકૃતિ છે. સૌથી પહેલા લેટ્સ સે મારી પાસે આવું સમથિંગ છે, એક પોઈન્ટ છે અને એમાં આવી રીતે મને આપેલા છે પોઈન્ટ. હા, ટ્વિંકલ એવું કહે છે કે ભાઈ આ થિયરીમાં ખાલી ઉપયોગ જ આવે. ના ભાઈ, આ થિયરી જે છે એમાં સૂત્રો પણ આવે જે આપણે આ લખીને આયા ને નલ પોઈન્ટ R/L1, આ મીટર બ્રિજની થિયરી થઈ. પોટેન્શિયોમીટરના સૌથી પહેલા સિદ્ધાંત લખવાનો છે. તો સિદ્ધાંતમાં તમને કીધો છે કે કયા સિદ્ધાંત પર કામ કરે છે. તો એ વિસ્ટન બ્રિજના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આ 2 પોઈન્ટ લખવાના છે. હવે થિયરી જે આકૃતિ દોરું છું આ તમારા પ્રેક્ટિકલ માટેનો ક્વેશ્ચન છે. હવે જે આકૃતિ દોરું છું ત્યાંથી આપણે થિયરીમાં લખવાનું છે. તો સૌથી પહેલા તમારી પાસે પહેલી આકૃતિ આડી હતી, એવી જ રીતે આપણી પાસે આવા 2 પોઈન્ટ્સ છે અને સામેની બાજુ જે છે આપણી પાસે અવરોધો જે છે એ જોડીને આપણને આપેલા હશે. તો અવરોધ માટે આપણી પાસે બીજું એક પોઈન્ટ છે, એ પણ આપણને આવી રીતે આપેલા છે. લેટ્સ સે આ પહેલો સ્ક્વેર છે અને લેટ્સ સે અહીંયા આપણી પાસે બીજો એક સ્ક્વેર આપેલો છે અને એનું કનેક્શન જે છે એમાં આપણે આવી રીતે જોડી દઈએ છે. પ્રવાહનું મીટર ઉપર મૂકી દઈએ છે, ફૂટપટ્ટી જેમ પહેલામાં મૂકતા હતા એવી રીતે. તો અહીંયા સામે આપી દઉં છું ફૂટપટ્ટી 100 સેન્ટીમીટર. નંબર 2 અહીંયા કનેક્શન આપી દઈએ છે, ત્યાં આપી દઉં છું હું કી. અહીંયા આપી દઈએ છે પોટેન્શિયોમીટરનો અવરોધ, એક એમીટર. અહીંયા આપી દઉં છું પ્લસ માઇનસ અને આનું કનેક્શન જે છે આપણે અહીંયા કરી દીધું છે. હવે અહીંયા આવી રીતે 2 પોઈન્ટ્સ હશે, 2, 3 અને આ 4 અને ઉપરનું કનેક્શન આની સાથે, અહીંયા જે છે આવી રીતે. ચલો ભાઈ, હવે અહીંયા આપણે આકૃતિ જે દોરી છે થોડી સમજી લઈએ, કેમ કે પ્રેક્ટિકલની આકૃતિ છે એટલે જરાક અહીંયા આગળ પ્રોપર દોરાઈ નહીં હોય એવું પણ હોઈ શકે. સૌથી પહેલા ઉપર જે લાલ કલરનું બોક્સ દોરીને આપ્યું છે એની લંબાઈ જે છે ફૂટપટ્ટી છે 100 સેન્ટીમીટર છે. લખી નાખું છું ઉપરના માટે 100 સેન્ટીમીટર. હવે તમારી બેટરીનો પ્લસ જ્યાં મૂક્યો છે એના હું નામ આપી દઉં છું A થી લઈને B પોઈન્ટ, C થી લઈને D પોઈન્ટ. આ કનેક્શન બંનેના તૈયાર છે. E થી લઈને F પોઈન્ટ અને G થી લઈને H પોઈન્ટ. તો અહીંયા તમારે આ બાજુ જમણી બાજુ છે A, D, E અને H. આવા ટુકડાઓ નાના 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 આપણા આખું પટ્ટી હશે એના પર એલ્યુમિનિયમના ટુકડાઓ ચોંટાડેલા હશે, વચ્ચે ડિસ્ટન્સ રાખ્યું હશે, એનાથી ફરક નથી. અને લેફ્ટ હેન્ડ સાઈડ જે આપણી પાસે B, C, F અને G છે એવી રીતે આપણું સાધન આવી રીતે જોડીને આપી દીધું છે. A થી B સુધીનું અંતર એટલે તમે જોઈ શકો છો કે ભાઈ G થી H વચ્ચે ફૂટપટ્ટી મૂકી છે તો
તો A થી B સુધીનું અંતર જે છે એ આપણી પાસે થઈ ગયું 100 સેન્ટીમીટર. તો A થી B જે છે પહેલા 100, C થી D બીજા 100 એટલે આપણે કહેવાના 200, E થી F એટલે બીજા 100 એટલે 300 અને G થી H એટલે બીજા 100 એટલે 400. એટલે જો તમે પ્રેક્ટિકલ કરતા હોય અને તમને એમ કહે છે કે 275 પર પહોંચવું છે, તો સૌથી પહેલા તમારે જોકી કી જે છે જેમ આપણે આગળ કીધી એ પ્રમાણે A થી B પર લઈ જાઓ, પછી B થી C નો વાયર કનેક્ટેડ હશે જ, ત્યાંથી C થી D ઉપર લઈ જાઓ, D થી ઉપર જવાનું છે, આપણે 275 જોઈએ છે એટલે બીજા 25 પર પહોંચી જઈએ એટલે 225 થયા, બીજા 50 પર જઈએ 275 પર પહોંચી ગયા. તો આ પોઈન્ટ જે છે એને હું નામ આપી દઉં છું લેટ્સ સે X. તો આવી રીતે તમને 400 સેન્ટીમીટર એટલે 4 મીટર જે છે આવી રીતે વાયર કનેક્ટ કરેલો હશે. A થી B કનેક્શન, B થી C, C થી D, D થી E, આવી રીતે. તો 4 મીટરનું અંતર થયું. હવે નિયમ એવું કહે છે કે જો તમે આગળ ભણ્યા હમણાં થિયરી, કઈ થિયરી? તો આપણી થિયરી હતી કે ભાઈ વિસ્ટર્ન બ્રિજની, તો ત્યાં આપણે આવું બોલ્યા P ભાગ્યા Q ઇઝ ઇક્વલ્સ ટુ તો R ભાગ્યા S. અવરોધ ભાગ્યા અવરોધ ઇઝ ઇક્વલ્સ ટુ જમણી બાજુ પણ અવરોધનો ગુણોત્તર. આ આપણી ઓરિજિનલ થિયરી. થિયરી નંબર 2 આપણને એવું શીખવાડ્યું કે ભાઈ P ના છેદમાં કોઈ લંબાઈ કહી દો X અને R ના છેદમાં લખી નાખો 100 માઇનસ X. તો આનો મિનિંગ એવો થયો કે અવરોધના રિપ્લેસમેન્ટમાં લંબાઈ પણ છે. અને પોટેન્શિયોમીટરની થિયરી નંબર 3 જેણે આપણને આવું શીખવાડ્યું કે V ઇઝ ઇક્વલ્સ ટુ તો IR, જ્યાં V ઇઝ ઇક્વલ્સ ટુ I અને R ને કહેવામાં આવે છે રો L ભાગ્યા A. અવરોધ બરાબર તો રો L ભાગ્યા A. તો હું આવું લખી શકું છું V ઇઝ ઇક્વલ્સ ટુ તો I રો ભાગ્યા A ઇન્ટુ L, જ્યાં I પ્રવાહ છે, રો અવરોધકતા છે અને A જે છે ક્ષેત્રફળ છે. તો હું આવું લખી શકું છું V ઇઝ ઇક્વલ્સ ટુ KL, કે જ્યાં K ઇઝ ઇક્વલ્સ ટુ કોઈ અચળાંક. હવે કહું છું એની કિંમત, કઈ કિંમત છે? એને કહેવામાં આવે છે વોલ્ટેજ પ્રચલન. એકમ પૂછાયેલો છે એનો ઇઝ ઇક્વલ્સ ટુ શું ધારેલું છે? તો એની કિંમત ધારેલી છે I રો ભાગ્યા A ધારેલી છે. તો સૂત્ર થઈ ગયું V બરાબર તો KL, તો K બરાબર તો V ભાગ્યા L. K ને કહેવામાં આવે છે વોલ્ટેજ પ્રચલન, તો એનો એકમ થઈ ગયો વોલ્ટ પ્રતિ મીટર, અથવા કહેવામાં આવે છે વિદ્યુત ક્ષેત્રનો એકમ. V બરાબર તો ED, E બરાબર તો V ભાગ્યા D. તો વોલ્ટેજ પ્રચલન, તો ચેપ્ટર નંબર 2 માં, ચેપ્ટર નંબર 1 માં એકાદ બે દાખલાઓ જોશો તો ત્યાં શબ્દ વોલ્ટેજ પ્રચલન દેખાશે તમને લોકોને. તો આ જે છે એ છે આપણી પાસે સૂત્ર V બરાબર તો KL. હવે V બરાબર KL છે તો આનો અર્થ એવો થયો કે જ્યાં જ્યાં આપણી પાસે અવરોધ છે એની જગ્યાએ તમે આવું સૂત્ર લખી શકો છો કે ભાઈ R1 ભાગ્યા R2 ઇઝ ઇક્વલ્સ ટુ R3 ભાગ્યા R4, જ્યાં R1 ભાગ્યા L1 ઇઝ ઇક્વલ્સ ટુ R2 ભાગ્યા L2 હોય તો V ઇઝ ઇક્વલ્સ ટુ તો IR. તો લખી શકો છો V1 ભાગ્યા L1 ઇઝ ઇક્વલ્સ ટુ તો V2 ભાગ્યા L2. તો V1 બાય V2 ઇઝ ઇક્વલ્સ ટુ L1 બાય L2. તો જેને કહેવામાં આવે છે આ તમારું સમીકરણ પોટેન્શિયોમીટરનું. અથવા તો કોઈ કહેશે કે સર એક સૂત્ર આવું શીખીને આવ્યા હતા V ઇઝ ઇક્વલ્સ ટુ તો E માઇનસ IR, જ્યાં આંતરિક અવરોધ જો આદર્શ પરિસ્થિતિ હશે તો R બરાબર 0. મોસ્ટ ઓફ હોતું નથી પણ થિયરીમાં પોસિબલ થાય. આદર્શ પરિસ્થિતિમાં આંતરિક અવરોધ 0 હોય તો V1 ઇઝ ઇક્વલ્સ ટુ E1 અને V2 ઇઝ ઇક્વલ્સ ટુ તો E2. તો સૂત્ર થઈ ગયું છે ભાઈ E1 ભાગ્યા E2 ઇઝ ઇક્વલ્સ ટુ L1 ભાગ્યા L2, જેને કહેવાય છે તમારા પોટેન્શિયોમીટરનું સમીકરણ. આટલે સુધી લખવાનું છે. હવે તમને જે બાકીના 2 થી 3 ભાગ બતાવી રહ્યો છું એ ઘણી બધી રેફરન્સમાં અને ચોપડીમાં કદાચ ખૂણે ખાંચરે લખેલા છે એટલા માટે બતાવી રહ્યો છું. આટલે સુધી એક્ઝામમાં કમ્પલસરી એક્સપેક્ટ કરે છે પેપર ચેકર કે ભાઈ આવું પેપર હોય તેમાં આટલા પોઈન્ટ્સ તો લખેલા હોવા જ જોઈએ. હવે બીજો એક પોઈન્ટ છે કે ભાઈ જ્યારે જ્યારે આપણે આકૃતિ દોરીએ છીએ ત્યારે આપણી પાસે આંતરિક અવરોધ તો હોય જ છે સાથે સાથે. તો E ઇઝ ઇક્વલ્સ ટુ તમે લખી શકો છો I ઇન્ટુ કેપિટલ R પ્લસ R. તો I ની કિંમત મળી ગઈ છે E ભાગ્યા કેપિટલ R પ્લસ R. કેમ? તો કે ભાઈ આપણે આકૃતિ જે છે એમાં અત્યારે આંતરિક અવરોધની વાત કરી, બાહ્ય અવરોધ જોડ્યો હોય તો શું થઈ શકે? તો તમે હમણાં સૂત્ર લખીને આવ્યા V ઇઝ ઇક્વલ્સ ટુ તો KL
જ્યાં v ની કિંમત બધાને ખબર છે, જેને કહેવામાં આવે છે IR. તો આપણે લખી શકીએ છીએ k ઇઝ ઇક્વલ્સ ટુ તો v ભાગ્યા l. તો k જે છે એને m નો m રાખું છું, તો k ઇઝ ઇક્વલ્સ ટુ i ની કિંમત છે v ઇઝ ઇક્વલ્સ ટુ બેટા IR છે. તો આપણે લોકો i ની કિંમત જે છે એ આપણી પાસે તૈયાર છે, e ભાગ્યા r પ્લસ r સ્મોલ l લખવાનો કમ્પલસરી છે, અને આંતરિક અવરોધ છે આ IR માં આ r છે, તો લખી નાખો કેપિટલ R. તો દાખલાઓ કદાચ JEE માં જ આવા એક્ઝામ્પલ્સ છે કે જ્યાં સૂત્ર તમને આવા સ્વરૂપે આપ્યું છે. તો આ સૂત્ર તમને દેખાય છે, એ મેં કંઈ જ નથી કર્યું. આગળ સૂત્ર હતું v માઇનસ e ઇક્વલ્સ ટુ IR, આંતરિક અવરોધ હોય તો r પ્લસ r. તો i ની કિંમત થઈ ગઈ e ભાગ્યા r પ્લસ r. v બરાબર KL, જ્યાં મેં તમને કીધું વોલ્ટેજ પ્રચલન, એમાં k ને સૂત્રનો કરતા બનાવ્યો, v ભાગ્યા l લખી નાખ્યા. v ની કિંમત છે IR, તો i ની કિંમત ઉપરથી મૂકી દીધી, અને r તો હતા જ, અને વોલ્ટેજ પ્રચલનમાં છેદમાં l છે લખી નાખ્યો છે. તો આ સાથે તમારું ચેપ્ટર નંબર 3 જે છે એ અહીંયા સમાપ્ત થાય છે.